તો આગળ વાત નાના પૌઢા ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આગામી 9 ઓગસ્ટે ઉજવનાર વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીને સફળ બનાવવા આયોજન બેઠક કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। બેઠકમાં કાર્યક્રમની રૂપરેખા, વિવિધ સમિતિઓની જવાબદારીઓ અને ઉજવણીના આયોજનના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વિશ્વ આદિવાસી દિવસની સમગ્ર આદિવાસી સમાજના ગૌરવ અને એકતાનું પ્રતીક છે। સમાજના દરેક વ્યક્તિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ઉજવણીની ઐતિહાસિક બનાવવી જોઈએ। તેમણે નાના પૌડામાં બિરસા મુંડાની પ્રતિમાનું સ્થાપના સાથે ઉજવણી થતી હોવાનો ઉલ્લેખ કરી સમાજ હિતના કાર્યોને પ્રાધાન્ય આપવા અપીલ કરી હતી। પરંપરાગત વાજિંત્રો, લોક સંસ્કૃતિ અને પ્રકૃતિના સંરક્ષણને આદિવાસી સમાજની ઓળખ ગણાવી તેમણે સૌને આ વારસો જાળવવા આહ્વાન કર્યું। આ પ્રસંગે દિનેશ ખંડવીએ જ્યારે વિશ્વ આદિવાસી દિવસનો ઐતિહાસિક મહત્વનો કાર્યક્રમની રૂપરેખા અંગે માહિતીઓ આપી હતી। જય જોહર। આજે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે નાના પૌડા ખાતે નાના પૌડા અને કપરાડા વિસ્તારના સમગ્ર પાર્ટી વિસ્તારના બધા જ આગેવાનો, આદિવાસી સમાજના બધા આગેવાનો વિશ્વ આદિવાસી દિનનો જે કાર્યક્રમ છે એ એપીએમસી માર્કેટથી બિરસા મુંડા સર્કલથી બિરસા મુંડા ભગવાનના સ્વાગત અને એમના દર્શન કર્યા બાદ ડેપો સુધી 1 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો જે કાર્યક્રમ છે, કાર્યક્રમની અંદર આદિવાસી સમાજના બધા જ લોકો ઉપસ્થિત રહે અને